નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના પાઠ નંબર 20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નંબર 1. કિશોર વયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી? તો તેનો જવાબ આવશે ક. અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની. ત્યાર પછી નંબર 2. લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? તો જવાબ આવશે ખ. ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાની. નંબર 3. નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? તો તેનો જવાબ આવશે ઘ. પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના. ત્યાર પછી નંબર 4. નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું? તો તેનો જવાબ આવશે ગ. એક હરિજન બાળાના હાથે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં ઉત્તર આપો. નંબર 1. 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? તો તેનો જવાબ આવશે 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. મહિનાઓની સફર, વહાણની મુસાફરી, એમાં વચ્ચે તોફાન આવ્યું, કૂવા ગંભ અને સઢ તૂટી ગયા, મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવ છતાં તેમણે હિંમત જાળવી. તાંડવ વચ્ચે સ્થિરતા રાખી, બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી. એક કિશોર માટે એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ડગ્યા નહીં. ત્યાર પછી આગળ જોઈએ નંબર 2. નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. તેનો જવાબ જોઈએ તો નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત આ હતો: સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા. તેમણે સામાન્યજનો, ગ્રામ સમાજ, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર આપો. નંબર 1. નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના ખેતી છે બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? તો તેનો જવાબ જોઈએ. નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખેતીનું સહેજે જ્ઞાન નહોતું, છતાં તેમણે યુગાન્ડાની વણ ખેડેલી ધરતી પર અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થને કારણે તેમને એમના સફળતા મળી. એ પછી તેમણે કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્યા. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરી 1924માં લુગાઝી સુગર ફેક્ટરી શરૂ કરી. એક સદી પહેલાં જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરાવી. આમ સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા એકમાત્ર 4 ચોપડી સુધી ભણેલા નાનજીભાઈને અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવામાં અને તેને વિકસાવવામાં સફળતા મળી. આથી નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ નંબર 2. નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા? તેનો જવાબ જોઈએ તો નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા કારણ કે તેમણે પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા, કોફી, કેતકી અને રબરની ખેતી કરી. કપાસનો વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો.
તેમણે શેરડીનું વાવેતર કરીને 1924માં લુગાજી સુગર ફેક્ટરી શરૂ કરી. નાની ઉંમર અને ઓછું ભણતર હોવા છતાં અસાધારણ હૈયાસૂઝ, સખત પરિશ્રમ, સાહસ અને પરમાત્મામાં અડગ શ્રદ્ધાને કારણે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયો. તો ધોરણ 9ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો તમારા દોસ્તો અને મિત્રોને પણ આ શેર કરજો. થેન્ક યુ.